હેલો વિદ્યાર્થીઓ, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં। આજે આપણે જોવા જઈ રહ્યા છીએ ટાટ એસ મેન એક્ઝામ સ્પેશિયલ નિબંધ લેખન, જેનો ટોપિક છે વિકસિત ભારત 2047ના પડકારો અને તકો। પ્રસ્તાવના: આજે આપણે વિશ્વની ઝડપથી વિકસિત અર્થવ્યવસ્થાઓમાંનું એક છે। વર્ષ 2047માં ભારતની સ્વતંત્રતાના 100 વર્ષ પૂર્ણ થશે। આ અવસર સુધીમાં ભારતને વિકસિત અને આત્મનિર્ભર રાષ્ટ્ર બનાવવાનું સ્વપ્ન છે। વિકસિત ભારત 2047નું વિઝન માત્ર આર્થિક સમૃદ્ધિ પૂરતું મર્યાદિત નથી, પરંતુ શિક્ષણ, આરોગ્ય, રોજગાર, ટેકનોલોજી, સામાજિક સમાનતા, પર્યાવરણ અને સુશાસન જેવા દરેક ક્ષેત્રમાં સર્વાંગી વિકાસ કરવાનો સંકલ્પ છે। વિકસિત ભારત માટેની તકો: ભારત પાસે વિશાળ યુવા વસ્તી છે, જે દેશની સૌથી મોટી શક્તિ બની શકે છે। યુવાનોને ગુણવત્તાયુક્ત શિક્ષણ અને યોગ્ય કૌશલ્ય આપવામાં આવે તો તેઓ ભારતના વિકાસને નવી દિશા આપી શકે છે। ડિજિટલ ટેકનોલોજી, કૃત્રિમ બુદ્ધિમત્તા, રોબોટિક્સ, સ્ટાર્ટઅપ, સેમિકન્ડક્ટર, અવકાશ સંશોધન અને નવીનીકરણ ઉર્જા જેવા ક્ષેત્રોમાં ભારત માટે વિશાળ તકો છે। ડિજિટલ ઇન્ડિયા અને સ્ટાર્ટઅપ સંસ્કૃતિએ યુવાનો માટે નવી તકો ઊભી કરી છે। ભારતનું વિશાળ બજાર, કૃષિ ક્ષેત્ર, કુદરતી સંસાધનો અને વૈશ્વિક સ્તરે વધતું મહત્ત્વ પણ આર્થિક વિકાસ માટે મોટી તક છે। મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારત જેવી પહેલો દ્વારા ઉત્પાદન અને રોજગારને વેગ આપી શકાય છે। વિકસિત ભારતના પડકારો: વિકસિત ભારતના માર્ગમાં અનેક પડકારો પણ છે। વસ્તી વધારો, બેરોજગારી, ગરીબી, અસમાનતા, શિક્ષણની ગુણવત્તા અને આરોગ્ય સેવાઓની અસમાન ઉપલબ્ધતા જેવા પ્રશ્નોનું નિરાકરણ જરૂરી છે। ટેકનોલોજીના ઝડપી વિકાસ સાથે સાયબર સુરક્ષા, ડિજિટલ વિભાજન અને નવી કુશળતાની જરૂરિયાત પણ વધી રહી છે। આ ઉપરાંત પર્યાવરણનું સંરક્ષણ, જળ સંકટ, પ્રદૂષણ અને આબોહવા પરિવર્તન જેવા પડકારોનો પણ સામનો કરવો પડે છે। ગ્રામ્ય અને શહેરી વિસ્તારો વચ્ચેનો વિકાસનો તફાવત ઘટાડવો તથા મહિલાઓ, યુવાનો અને વંચિત વર્ગોને વિકાસની મુખ્યધારામાં જોડવા પણ જરૂરી છે। શિક્ષણની ભૂમિકા: વિકસિત ભારતના નિર્માણમાં શિક્ષણની ભૂમિકા સૌથી મહત્વપૂર્ણ છે। શિક્ષણ વ્યવસ્થાએ માત્ર ડિગ્રી આપવાને બદલે જ્ઞાન, કૌશલ્ય, સર્જનાત્મકતા, સંશોધન અને મૂલ્ય આધારિત શિક્ષણ પર ભાર મૂકવો જોઈએ। શિક્ષકો યુવાનોમાં વૈજ્ઞાનિક અભિગમ, રાષ્ટ્રભાવના, નવીનતા અને સમસ્યા ઉકેલવાની ક્ષમતા વિકસાવી શકે છે। કૌશલ્ય આધારિત શિક્ષણ અને વ્યવસાયલક્ષી તાલીમ દ્વારા યુવાનોને ભવિષ્યના રોજગાર માટે તૈયાર કરી શકાય છે। ઉપસંહાર: વિકસિત ભારત 2047 માત્ર સરકારનું લક્ષ્ય નથી, પરંતુ દરેક નાગરિકની સહભાગિતાથી સાકાર થનાર રાષ્ટ્રીય સંકલ્પ છે। ભારત પાસે યુવા શક્તિ, ટેકનોલોજી, વિશાળ બજાર અને પ્રતિભા જેવી અનેક તકો છે, પરંતુ ગરીબી, બેરોજગારી, અસમાનતા અને પર્યાવરણ જેવા પડકારોનું સમાધાન કરવું પડશે। શિક્ષણ, કૌશલ્ય વિકાસ, નવીનતા, સુશાસન અને સર્વસમાવેશક વિકાસને કેન્દ્રમાં રાખીને આગળ વધીએ તો 2047 સુધીમાં ભારતને સશક્ત, આત્મનિર્ભર, સમૃદ્ધ અને વિકસિત રાષ્ટ્ર બનાવવાનું સ્વપ્ન ચોક્કસપણે સાકાર કરી શકાય છે। આપણો આ નિબંધ અહીં પૂર્ણ થાય છે। આપણને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને શેર કરો। અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો। આપણે આવા નવા સરકારી એક્ઝામને લગતા ટોપિક ઉપર વિડીયો લઈને મળતા રહીશું।